कहीं डंप यार्ड से उठा के डिब्बे जोड़ दिए इन्होंने। ये देखिए पूरी की पूरी खिड़कियां सब खराब। ये देखिए ऊपर कम से कम हजारों की मात्रा में कॉकरोच घूम रहे हैं यहाँ। मतलब ट्रैवल करने लायक तो सर ये है नहीं, और 5-6 दिन लायक तो बिल्कुल नहीं है सर। ઇન્ડિયન રેલવે અવારનવાર ઘણી વખત ચર્ચામાં આવતી હોય છે। એ પછી એનું ફૂડ હોય કે પછી તેના ગંદા બાથરૂમ કે તેની તૂટેલી સીટો કે પછી વગર ટિકિટે ટીસીને પૈસા આપીને ટ્રાવેલ કરવું, આવા વિડીયો ઘણી વખત સોશિયલ મીડિયામાં સામે આવતા હોય છે। પણ આ વખતે ઇન્ડિયન રેલવેની આવી અસુવિધાનો ભોગ બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સના સૈનિકો બન્યા છે। અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ત્રિપુરાના ઉદયપુર સ્ટેશનથી બીએસએફ સૈનિકોની એક ટીમને જમ્મુ મોકલવાની હતી, ત્યારે બીએસએફના જવાનો માટે ટ્રેનના અમુક કોચ બુક કરવામાં આવ્યા હતા, પરંતુ રેલવે દ્વારા સૈનિકોને પૂરા પાડવામાં આવેલા કોચની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી। બીએસએફના સૈનિકોએ તેનો વિડીયો પણ બનાવ્યો અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થયો। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બ્રીફિંગ દરમિયાન આ અંગે કાર્યવાહી કરવામાં આવી છે તેવો જવાબ પણ આપ્યો હતો। ऑलरेडी एक्शन कल ही लिया जा चुका था। वो ट्रेन की रेक कल ही रिप्लेस कर दी गई थी और जो 4 अधिकारी इसके लिए जिम्मेदार थे उनको सस्पेंड भी कर दिया गया।